ચોખામાંથી તો આમ તો અનેક વસ્તુ બને છે. શું તમે ક્યારે આ ટ્રાય કર્યું છે કે નહીં? તો આપણે જોઈ લઈએ. તો એક બાઉલ ભરી ચોખા લીધા છે. ચોખાને આપણે એકદમ સારી રીતે ધોઈ લેવાના છે. 4 થી 5 પાણીથી ધોઈ અને એમને ઢાંકી અને ઓવરનાઇટ રાખી દઈશું. આ રીતે કાણાવાળા વાસણનો ઉપયોગ કરીશું. બસ આ રીતે ઢાંકી ઓવરનાઇટ રાખી દીધા બાદ એમને સારી રીતે દિવસમાં 3 થી 4 વખત ધોવાના છે અને 2 રાત માટે આપણે એમને પલાળીને રાખીશું. દિવસમાં વચ્ચે વચ્ચે ગમે ત્યારે તમે પાણીથી ચોખાને ધોઈ અને બસ આ રીતે રાખી દેશું અને બસ 2 દિવસના સમય બાદ એમને મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી થોડાક પાણીની સાથે એકદમ ફાઇન પેસ્ટ ન થાય ત્યાં સુધી આપણે એમને પીસી લેશું. આ રીતની એકદમ સ્મૂથ ટેક્સચરવાળી છે એ એમની પેસ્ટ થવી જરૂરી છે. હવે બધી જ થઈ ગયા બાદ એમને ઓવરનાઇટ રાખી દઈશું આપણે અને એ ફર્મેટ થઈ જશે અને ખૂબ જ સરસ એવું ફ્લફી ટેક્સચરવાળું આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જશે. હવે જેટલું મિશ્રણ છે એમનાથી ડબલ પાણી લેશું અને એ પાણીને આપણે ઉકળવા દેશું. સારી રીતે પાણી ઉકળવા લાગે ત્યારબાદ એમની અંદર સ્વાદ અનુસાર માત્ર ને માત્ર નિમક જ નાખીશું. હવે આપણી પાસે રહેલી ચોખાવાળી જે પેસ્ટ છે એક હાથથી નાખતા જશું, એક હાથથી સારી રીતે હલાવતા જશું અને મિશ્રણ છે એકદમ સરસ ઘટ થઈ જાય ત્યાં સુધી કન્ટિન્યુ ચલાવવાનું છે. હવે એ સરસ મિશ્રણ આપણું ઘટ થઈ ચૂક્યું છે તો હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખી દેવાની છે અને આ મિશ્રણને ઉતારી લેશું અને ગેસની ફ્લેમ આ રીતે મીડિયમ કરી પર લોખંડની લોઢી રાખી દેશું અને એમાં તપેલું રાખી દેવાનું છે. ઢાંકી વચ્ચે એમને 10 થી 15 મિનિટ માટે બાફવાનું છે. વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે. ક્યારેક ક્યારેક ચલાવતા રહેશું એટલે એકદમ સરસ એ બફાઈ જશે. હવે આ રીતે સેવ પાડવાનો સંચો લઈ એમાં ઝીણી જે સેવની ચકરી છે ફિટ કરીને આ રીતે બધી જ સેવ છે પાડી લેવાની છે. ઓવરનાઇટ એમને સૂકવી લેશું. પંખાની નીચે અથવા તો તાપની અંદર 1 દિવસ માટે સૂકવી લેશું એટલે એકદમ સરસ કુરકુરી અને ક્રિસ્પી સેવ બની અને રેડી થશે. આખું વર્ષ માટે આરામથી સ્ટોર પણ કરી શકશો.